તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની YouTube ચેનલ G24 લાઈવ ગુજરાતીમાં। જી હા દોસ્તો, આજની વિડીયોની અંદર તમને ખાસ માહિતી જણાવી દેવાના છીએ કે કરોડો ખેડૂતો માટે એક મોટી ખુશખબર આવી ગઈ છે। દોસ્તો, આ માહિતી તમે જાણશો નહીં ને તો તમારે મોટું નુકસાન થઈ જવાનું છે, કારણ કે આ એક નંબર માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું। કરોડો ખેડૂતો માટે ખુશખબર એ આવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે દોસ્તો, તે સંભવિત તારીખ હોળી પહેલા તમામ ખેડૂતો છે તેમને હપ્તાની રકમ છે દોસ્તો તે મળી જવાની છે। જી હા દોસ્તો, સૌથી મોટી અને મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે મોટી ભેટ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈને રહેલા 9 કરોડથી વધુ ખેડૂતો માટે મહત્વની અપડેટ સામે આવી છે। તમારું કેવાયસી બાકી હોય તો તમે આજે જ પૂર્ણ કરી લેજો દોસ્તો, નહીં તો હપ્તો તમારો અટકી શકે છે। વધુ વિગતો માટે તમને જણાવીએ દોસ્તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશભરના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। પાછલા વર્ષોના સરકારી રેકોર્ડની માહિતી વિશે તમને જણાવીએ દોસ્તો, તો સરકાર દ્વારા જે ફેબ્રુઆરી મહિનાની અંદર જે કાંઈ પણ હપ્તાની રકમ છે તે ચૂકવવામાં આવી છે તે વર્ષ 2025માં 19મો હપ્તો છે દોસ્તો, તે 24 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલો હતો। સાથે 2024માં 16મો હપ્તો છે દોસ્તો, તે 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલો હતો અને 2023માં 13મો હપ્તો છે તે 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો હતો। એટલે ટૂંકમાં દોસ્તો, હવે પછીની જે તારીખો આવે છે ને તેની અંદર જ તે ખેડૂતોને મોટી ખુશખબર મળી શકે તેમ છે, કારણ કે ખેડૂતોને ફેબ્રુઆરી મહિનાની અંદર જે 21થી 30 તારીખની વચ્ચે ખેડૂતોને ગમે ત્યારે ખાતામાં હપ્તાની રકમ છે દોસ્તો તે જમા થઈ શકે છે, કારણ કે અગાઉના વર્ષોની સરખામણી કરીએ ને તો આટલી તારીખોમાંથી તે કોઈ એક તારીખની અંદર ખેડૂતોને હપ્તાની રકમ મળી ગઈ છે। એટલે 22મો હપ્તો હવે તમારાથી થોડોક જ દૂર છે। યોજનાનો લાભ લેવા માટે દોસ્તો સરકારે હવે નવા કડક નિયમો છે તે પણ બનાવ્યા છે, જેથી માત્ર ખેડૂતોને સહાય મળી રહે। જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું કેવાયસી કર્યું નથી ને દોસ્તો, તેવા ખેડૂતો ફટાફટ કેવાયસીની કામગીરી પૂર્ણ કરી દે, જેથી કરીને તેમનો હપ્તો છે ને દોસ્તો તે અટકે નહીં। સાથે તમને જણાવીએ કે ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા અથવા તો નજીકના કોમન સર્વિસ સેન્ટર છે તેની ઉપર જઈને તમારે બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ તમારે કરવાની રહેશે। આ ઉપરાંત બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો તે પણ તમારે કરાવી લેવો। સાથે આધાર સીડિંગ સક્રિય હોવું અનિવાર્ય છે, કારણ કે સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સરકાર છે તે ખેડૂતોને હપ્તો મોકલે છે, જેથી કરીને આપણે આ આધાર સીડિંગ છે તે સક્રિય હોવું જરૂરી છે। અને દોસ્તો તમને જણાવીએ કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા હવે ખેડૂતો માટે હપ્તાની સ્થિતિ છે તે જાણવી વધુ સરળ બનશે। તમારે નો યોર સ્ટેટસ નામનું ઓપ્શન છે દોસ્તો, તે ઓનલાઈન જે આ વેબસાઇટ છે ને તેની ઉપર જઈને નો યોર સ્ટેટસ નામનું ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારો જે ખેડૂત છે જેમનું રજિસ્ટ્રેશન નંબર છે અથવા તો મોબાઈલ નંબર દાખલ કરીને જાણી શકો છો કે આગામી હપ્તો કયા સ્ટેજ ઉપર છે, તમને હપ્તો મળશે કે નહીં મળે તે તમને અપડેટ તેની અંદરથી મળી જશે। હવે દોસ્તો આને અંદર તમારે જોવાનું છે કે આ ઉપરાંત પીએમ કિસાન મોબાઈલ એપ અને કિસાન મિત્ર AI ચેટબોટ છે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે ખેડૂતો અને તેમની માતૃભાષામાં યોજના સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આપે છે। જો કોઈ ખેડૂતને પાછળ 21મા હપ્તાની રકમ છે તે ટેકનિકલ ખામીના કારણોસર મળી નથી તો તમામ સુધારા બાદ 22મા હપ્તા સાથે જૂની રકમ પણ મળશે। એટલે કે દોસ્તો, જે તમને 21મો હપ્તાની રકમ નથી મળીને 2000 રૂપિયા, તે હવે તમારે જો સુધારો થઈ ગયો અને 22મા હપ્તામાં પણ તમારું નામ આવી ગયું ને તો 22મો હપ્તો તો તમને મળશે જ, પણ જે તમને 21મો હપ્તો નથી મળ્યો ને દોસ્તો, તે 21મા હપ્તાની રકમ પણ તમારા ખાતામાં આવશે, જેથી કરીને આ સૌથી મોટી ખુશખબર કહેવાય તમામ ખેડૂતો માટે। અને પીએમ કિસાન યોજનાએ વિશ્વની સૌથી મોટી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ પરિવારોને 3.17 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી પહોંચાડવામાં આવી છે। છેલ્લે 19 નવેમ્બરના રોજ 21મો હપ્તો છે દોસ્તો તે જાહેર કરાયો હતો, જેમાં 9.35 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને બિયારણ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચાઓને પાયાની મદદ પૂરી પાડે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળે છે। જેથી કરીને જે કોઈ પણ ખેડૂત મિત્રો છે જેમને હપ્તાની રકમ છે દોસ્તો તે મેળવવી છે પરંતુ તેમને ખબર નથી કે કઈ રીતની કામગીરી કરવાની, તો તેવા ખેડૂતો છે તે તમે ગ્રામના વીસી ઓપરેટરની મદદ લઈ શકો છો, અથવા તો તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો, અથવા તો CSC સેન્ટરે જઈને આના વિશે માહિતી મેળવી શકો છો।
જો તમને પણ હપ્તો પેન્ડિંગ છે, તમને હપ્તો મળી રહ્યો નથી, તો એકવાર જરૂરથી ચેક કરાવી લેવું કે તમારે પ્રોબ્લેમ ક્યાં આવે છે. તમારે જો KYCની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તો તે કામગીરી કરાવી લેવા, અથવા તો આધાર કાર્ડ સાથે લિંક નથી, બેંક એકાઉન્ટ તો તે પણ વસ્તુ તમારે ચેક કરાવી લેવી. જમીનની ચકાસણી કરાવી લેવી, જેથી કરીને આગામી 22મો હપ્તો તમને મળવાનો છે તે તમને મળી શકે. તો આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તમામ ખેડૂતોને આ માહિતી, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ G24 લાઈવ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.